પાંચમા પુષ્પની માળા છે. પાંચમું ગૂંથાણું તમારું છે ને? તમારું કયું ગૂંથાણું? વ્યવહાર નિશ્ચયમાં તો પહેલી દૃષ્ટિ આવવો પહેલું ગૂંથાણું અઘરું છે. તો વ્યવહારથી તમે પાંચમા ગૂંથાણે તમે દેશવેરથી છો. 5 વ્રત 6 વ્રત 12 વ્રત સમ્યક તો મૂળ 12માંથી પૂરેપૂરા અથવા 12માંથી થોડાક વ્રતો તમે લીધેલા હોય તો તમે દેશવેરથી શ્રાવણ કહેવાય. તો વ્રતો જે છે ભિન્ન ભિન્ન જાતના છે. એટલે એ વ્રતો રૂપી પુષ્પોની માળા જેણે પહેરેલી છે એવો દેશવેરથી શ્રાવણ છે. ચંદ્રમા આમ પ્રકાશિત છે, શીતળ કિરણોને આપનાર છે, પણ એનામાં કલંક છે. છઠ્ઠા ગૂંથાણે મુનિરાજો આવે છે. મુનિરાજોને કેવા ગયા છે? એકદમ ઠંડા. આપણે બધા યાદ રાખવાનું, તમે કેવા 10મી તારીખથી હરિભદ્રે ટીકામાં હરિભદ્ર શ્રી મહારાજે કહ્યું, સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુ. બધા જીવો પ્રત્યેનો મૈત્રીભાવનું પરિણામ જેની પાસે હોય, કોવળ વિષય જેની પાસે હોય એ પરમાત્માનો સાધુ છે. એ પરમાત્માની સાથે ચંદ્ર જેમ ઠંડો હોય છે એમ મુનિ પણ એકદમ ઠંડો હોય છે. ત્યાં એને ગુસ્સે થવાનું રહેતું નથી. પણ ચંદ્રમામાં જેમ ડાઘ છે એમ અહીંયા અમારામાં પ્રમાદનો ડાઘ છે. અમારું પ્રબંધ સંયમ છે. સાતમા ગૂંથાણે જઈએ એટલે અપ્રમાદ આવી જાય છે. સૂર્ય જે છે તેજસ્વી છે. તો સાતમું ગૂંથાણું જે છે એ સૂર્ય જેવું છે, અત્યંત પ્રકાશ. નિશ્ચય સંમિત્વ સાતમા ગૂંથાણે જ કહે છે. એટલે કે સંપૂર્ણ આત્માનુભૂતિ જેને આપણે કહીએ એ સંપૂર્ણ આત્માનુભૂતિ સાતમા ગૂંથાણે. આ વિકાસ ક્રમમાં આપણે પણ જવાનું છે. ચોથે હોય તો પાંચમે, ચોથે ન હોય તો ચોથે આવવું છે, પછી પાંચમે, પછી છઠ્ઠે, પછી સાતમે. ચોથે ગૂંથાણે આવે તો પણ શું થાય ખબર? પણ યશોજી મારે 8 દીકરી સજ્જાઈમાં લખ્યું, અંશે હોય ઇહા અવિનાશી ઉદ્ગલ જાન તમાસી. એ ચોથા ગૂંથાણે આવે તો પણ પોતાની જાતને અવિનાશી અને અમર આનંદ ઘરજીની ભાષામાં એ કહે છે, અબહમ અમર ભય ન મરે. આ રીતે આપણે યાત્રા કરવી છે. 8મા સ્વપ્નની અંદર માતાજીએ ધ્વજને જોયો છે. ઉત્તમ જાતિના સુવર્ણમય દંડની અંદર એ ધ્વજ પરોવેલો છે અને એની અંદર પણ જાત જાતના રંગો પુરાયેલા છે. અને એ જ્યારે હાલતો ચાલતો હોય છે ત્યારે બધું મનોહર લાગે છે. એમાં એક સિંહ પણ દોરેલો છે. પવનના ઝપાટાથી જ્યારે ધજા હાલે છે ત્યારે એમ લાગે છે ત્યારે આકાશને ફાળવા માટે સિંહ ધસી જતો ના હોય. તો આવો મજાનો જે ધ્વજ એને માતાજીએ સ્વપ્નની અંદર જોયો. એ પછી 9મા સ્વપ્નમાં પાણીથી ભરેલા સંપૂર્ણ કળશને જોયો. કળશ પણ કેવો છે? એકદમ રૂપાનો, અતિ નિર્મળ, પાછું પાણીથી ભરેલો. આપણે ત્યાં કોઈ મંગળ કુંભ હોય ને એ ખાલી ના હોય. આપણે કુંભ સ્થાપના જ્યારે કરીએ પ્રતિષ્ઠા કરવાની છે કે શાસ્ત્ર કરવાનું છે. કુંભ સ્થાપના પહેલા જ એટલે મંગળમાં કુંભની સ્થાપના સૌથી પહેલા હોય. અને એ કુંભ જે છે એને પાણીથી ભરવાનો હોય છે. પંચામૃતથી ભરો, પાણીથી ભરો અને ભર્યા પછી એના ઉપર જાત જાતના વનસ્પતિના પત્તા લગાવો, એના ઉપર શ્રીફળ મૂકો અને પછી સરસ મજાના વસ્ત્રથી એને મળી જાય. તો આ જે કળશ હતો એ પણ પાણીથી ભરપૂર હતો
અને એના ઉપર પણ સરસ મજાના કમળો જે છે એ લાગેલા હતા. નેત્રને આનંદ આપનારો જે હતો, લાગતું હતું કે જાણે એને જોતા જ આપણા સર્વ પાપો દૂર થઈ જાય. આવો જે મજાનો મંગળ કુંભ એને માતાએ સ્વપ્નની અંદર જોયું. 10મા સ્વપ્નમાં માતાએ પદ્મ સરોવર જોયું. સરોવર પોતે જ રમણીય હોય છે, પણ સરોવર ખાલી નહોતું, પાણીથી ભરેલું હતું જ. એની સાથે જાત જાતના કમળોથી પણ ભરચક. અને જ્યાં પાણી હોય એ સામાન્ય પક્ષીઓ પણ આવતા જ હોય. જાત જાતના પક્ષીઓ એ પદ્મ સરોવરની અંદર આવેલા હતા. અને એ પક્ષીઓ જાત જાતના અવાજ કરતા. અહીંયા સૂત્રકાર ભગવાન ઉત્પ્રેક્ષા કરે છે કે જાણે કે આટલું સરસ સ્થાન પોતાને મળી ગયું છે, એના અહંકારમાં હુંકારો કરતા ન હોય કે જુઓ અમને કેવું મજાનું પદ્મ સરોવર મળ્યું. માતાજીએ પદ્મ સરોવરને જોયું ત્યારે પાણીથી ભરેલું એ હતું, સુંદર મજાના કમળોથી સભર હતું, અને મજાના પક્ષીઓ એવા ટોકા કરી રહ્યા હતા. એવું એક પદ્મસર નામનું મજાનું સરોવર હતું. 11મા સપ્તાહમાં માતાએ ક્ષીર સમુદ્રને જોયો છે. સમુદ્ર હોય એટલે ભરતી ઓળતું ચાલુ, એક પછી એક તરંગો ફરતી વખતે કિનારા તરફ આવતા. અને એ વખતે ઉત્પ્રેક્ષા કરે છે કે જાણે છોકરાઓ પકડદાવની રમત રમતા હોય, એક છોકરો બીજાને પકડવા દોડે, બીજો ત્રીજાને પકડવા દોડે, એમ તરંગો એકબીજાને પકડવા માટે દોડતા. વળી જાત જાતના જળચર પ્રાણીઓ પણ એમાં. સમુદ્ર એમને એમ તો સારું લાગે નહીં. જળચર પ્રાણીઓ તો જોઈએ તો મગર અને જાત જાતના મત્સ્યો એ બધાથી ભરપૂર હતો. અને ઘણી વખત મગરો પોતાની મોટી પૂંછડી પટકે ત્યારે એ સમુદ્રની અંદર ફેણ જેવું ઉત્પન્ન થતું. અને એના કારણે એ સમુદ્ર પોતે રમણીય હતો, એ ઓર રમણીય લાગતો હતો. આવો જે ક્ષીર સમુદ્ર એને માતાએ સ્વપ્નની અંદર જોયું. 12મા સ્વપ્નમાં દેવ વિમાન જોયું. દેવ વિમાન તો મજાનું હોય છે, એમાં દેવો બેઠેલા છે. ગાંધર્વો મજાનું સંગીત હોય. આપણે જેમ સંગીતકારો તિલોકમાંથી આવ્યા છીએ, તેઓની અંદર સંગીતકારોની એક ખાસ પેટર્ન હોય છે, જેને ગાંધર્વ કહેવામાં. ગાંધર્વોનું કામ એક જ કે મોટા દેવો હોય કે જ્યારે ઓર્ડર કરે ત્યારે એમની સભામાં જઈ અને સરસ મજાનું સંગીત કર્યું. તો ગાંધર્વ દેવો હતા એ સરસ મજાનું સંગીત એની અંદર વગાડી દે. ઓર્ડર એટલા માટે કરે છે કે માતાજીએ ભક્તને એટલું ડિટેલમાં જોયું છે કે માત્ર વિમાન જોયું આનું જતું રહ્યું એમ નહીં. આપણે પ્લેન જોતા હોય જતું રહ્યું એમ નહીં. એવી રીતે ધારી ધારીને જોયું છે કે એમાં ગાંધર્વો જે સંગીત વગાડે છે એનો અવાજ પણ એના કાન સુધી જાય. અને એની અંદર જાત જાતના ધૂપ જે છે એ સળગી રહ્યા. અને એ ધૂપનું સુગંધ જે છે એ પણ માતાજીએ લીધી. આપણા મંદિરોની વાત લખી છે શાસ્ત્રોમાં કે મંદિરોની અંદર સતત દીપ અને ધૂપ ચાલતા રહ્યા છે. મંદિરનું વાતાવરણ એટમોસ્ફિયર મજાનું જ હોય છે, પવિત્ર હોય છે, પણ એને ઓર પવિત્ર આ બધા તત્વો બનાવે છે. મંદિરમાં ઇલેક્ટ્રિસિટી કોઈ પણ હિસાબે નથી. તમે સાંભળનારામાંથી કોઈ ક્યાંય કરતી હોય કોઈ સંઘમાં તો તમારા સંઘમાં વાત પહોંચાડજો કે દેરાસરમાં ઇલેક્ટ્રિસિટી કોઈ પણ સંયોગમાં નથી. મારી દૃષ્ટિએ એ ઇલેક્ટ્રિસિટી અમે લોકોએ પરમાત્માનું જે અંજન કર્યું છે એ અંજનને નુકસાન કરે. એની સામે જીરો દીવો તો ખરો, પણ ગાયના જીરો દીવો છે. કોઈ પણ વિધિકારને પૂછો વ્યવસ્થાપન કરવું છે તો કે ગાયનું ઘી જોઈશે.
કેમ? ગાયનું ઘી પવિત્ર છે અને એમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ આપણને એક આધ્યાત્મિક જગતમાં લઈ જાય. પહેલાંના મંદિરોની કલ્પના કરો તમે. ભોયરામાં આવેલું મંદિર હોય, મંડપમાં પણ અંધારું હોય, ગભારામાં તો એકદમ અંધારું હોય, અને ત્યાં એક મજાનો ધીરો દીવો ટીમટીમતો હોય, ત્યારે પરમાત્માનું રૂપ કેવું છે? દીવાની જીવેટ છે ને આમ આમ થતી હોય ત્યારે પરમાત્માના રૂપ આપણને ભિન્ન ભિન્ન છે. તો આ રીતે 12મા સપ્તની અંદર માતાજીએ દેવ વિમાનને જોયું. 13મા સપ્તમાં શું જોયું? રત્નનો ઢગલો. એવા ડાયમંડના વેપારીઓ આમાં જે કામ લગ્યા છે ને એ રત્નો અત્યારે ખરા તમે ના શકે કે અત્યારે એવો યુગ હશે. આપણે ત્યાં ગીર સૌભાગ્યમાં લખ્યું છે કે પાલનપુરમાં જીવશ્રી મહારાજ સાહેબનો જન્મ, એ પાલનપુરનું વર્ણન કરતા લખ્યું કે ત્યાંના નાના નાના છોકરાઓ હીરાથી રમતા. આપણા છોકરા કાગરાથી રમે, એ લોકો હીરાથી રમતા, અને ઘરની આખી દિવાલો હીરાથી મંડિત રહેતી. ચંદ્રકાંત ભરત લગાવેલું હોય ને તો ચંદ્રમાં જયારે ખીલે ત્યારે એમાંથી પાણી નીકળે અને એકદમ ઠંડક ઠંડક ઘરમાં થઈ જાય. અહીંયા કે છે ગુલબ, બેરિંદ, નીર, શાશ્વત, કરકેતન, રોહિતાક્ષ, મરકત, પ્રસારગંધ, પ્રભાર, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજર અને ચંદ્રપ્રભ આવા ભિન્ન ભિન્ન જાતના રત્નોથી બનેલા એક બહુ મોટા રત્ન રાશિને માતાએ સ્વપ્નની અંદર. અને પછી 14મા સ્વપ્નમાં નિર્ધૂમ એવા અગ્નિ છે, જે દીપ્યમાન છે, ધુમાડો નથી. એના કારણે એ દેખાવની અંદર પણ અત્યંત સુંદર લાગે છે. જ્વાળાઓ જ્યારે ઊંચે જઈ રહી છે ત્યારે એમ લાગે કે એક નીચેની જ્વાળા ઊંચી જ્વાળાને પકડવા માટે જાણું ઊંચે ઉઠી ન. આવી સરસ મજાનું નિર્ધૂમ અગ્નિ એને માતાજી 14મા સ્વપ્નમાં. બોલો મારા સ્વામી ભગવાન કી જય. હવે આપણે જોઈએ 8મા ગુંઠાણાથી 14મું ગુંઠાણ. 8મા સ્વપ્નમાં માતાજીએ શું જોયું? 8મા ગુણ સ્થાનકથી આપણી અંતરયાત્રા શરૂ. જો કેવલજ્ઞાન તરફ જવાનું હોય તો શપથ શ્રેણી આપણે 8મા ગુંઠાણથી શરૂ. અને કોઈ પણ યાત્રાની શરૂઆત થાય ત્યાં હંમેશા ધજા ફરકાવવામાં આવે. ઝંડી ફરકાવે એટલે યાત્રા શરૂ. તો 8મા ગુંઠાણાથી જે અંતરયાત્રા આપણી શરૂ થવાની છે એના માટેની ધજા ફરકી ગઈ કે મેં હવે અંદર ઉતરો. તમે હવે અંતરયાત્રામાં તમે અંદર જાઓ છો, પ્રાપ્તિ થઈ નથી હજુ પણ તમે આગળ જાઓ છો ત્યારે શુકન માટે કળશ આપવો જોઈએ. તમે ગામની બહાર હોઈએ પણ ગામની બહેનો શું કરશે? કુંભ લઈને સામે આવશે. કુંભ એ મંગલનું પ્રતીક છે. તો અંતરયાત્રામાં જ્યારે સાધક આગળ વધી રહ્યો છે ત્યારે આ કુંભ જે છે એ મંગળના સંકેત રૂપે આવે છે કે ભાઈ તમારી યાત્રા સુખદ. 10મા શબ્દની અંદર પદ્મ સરોવર જોવા મળે. પદ્મ સરોવર કેવું હોય? ઠંડુ એકદમ. સરોવરનું પાણી એકદમ ઠંડુ. તો 10મા ગુંઠાણે શું થાય છે? લોભ વગેરેનો ક્ષય થાય છે અને એથી કરીને અંતર આત્માની અંદર સહેજ પણ જે વૃક્ષતા હતી, સહેજ પણ કઠોરતા હતી, એ બધું દૂર થાય છે અને કોમળતા, શીતળતા એને પ્રાપ્ત થાય છે. 11મું ગુંઠાણું જે છે એ ઉપશમ ભાવ છે. ત્યાં આગળ બધા જ જે કર્મો છે મોહનીય વગેરે એ ઉપશાંત થશે. તો હવે ક્ષીર સમુદ્ર કેવો હોય? સમુદ્રનું મૂળ સ્વરૂપ કેવું? તમને ભરતી આવે એ સમુદ્રનું મૂળ સ્વરૂપ નહીં, ઓટ આવે એ સમુદ્રનું મૂળ સ્વરૂપ નહીં. નિશ્ચળ રીતે સમુદ્ર બેઠેલો હોય સમુદ્રનું મૂળ સ્વરૂપ. એટલે આત્માની વાત પણ એ રીતે કરી
કે તમારું સ્વરૂપ પણ કેવું હોવું? તમારે ભરતી ક્યારે આવે બોલ? મેં કહ્યું વાહ, તો બહુ સરસ તમે બોલ્યા હો, ભરતી આવે અહંકાર. અને બીજો કોઈ પૂછે, અરે બસ શરદી બરદી થઈ જાય, તમારું ઘણું બરોબર નતું, મજા નહીં આવી ગઈ છે, ઉલટાવે. તો આ રતિ અને અરતી, ભરતી અને ઓડ તમારું સ્વરૂપ નહીં. તમારું સ્વરૂપ શું? નિશ્ચલ સ્વરૂપ. તો 11મે ગુંઠાણી આત્મા એકદમ ઉપશાંત ભાવમાં ગયેલો છે, એટલે એને ક્ષીર સમુદ્ર. 12મી ગુંઠાણી વિતરાગ દશા પામવાની છે. વિતરાગ દશા એને શું કહ્યું? દેવ વિમાન. એ વિમાન જેમ ચઢડતું હોય એ વિતરાગ દશા જે છે એ અદભુત બની ભગવાનનો રાગ સંપૂર્ણ ત્યાં ત્યાં કરે છે. 13મા ગુંઠાણે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, રત્નોનો ડગલો. કેવળ જ્ઞાન એટલે શું? રત્નોનો ડગલો. અને 14મી ગુંઠાણે નિર્ધુમાં કરી, કારણ કે હવે બાકીના કર્મો જે ખપાઈ દેવાના છે. ઘાતી કર્મો 4 ખપેલા છે, અર્ઘાતી કર્મો 4 બાકી છે, યોગ વગેરે પણ બાકી છે. બધાને સાફ કરવાના છે. અગ્નિ આવી છે, સીધા જ ભગવાન એથી સિદ્ધ શિરા ઉપર હોય. આપણી પણ યાત્રા આજ છે, બરોબર ને? લક્ષ્ય નક્કી રાખજો કે આ જન્મમાં કમસે કમ સ્વાનુભૂતિ તો મારે કરવાની છે. પરનો અનુભવ અનંત જન્મોમાં તમે કર્યો, સ્વની અનુભૂતિ તમે કરો ને. અરે હું તો કહું છું, સ્વની અનુભૂતિનું સપનું લઈને તો જાઓ કે મારે સ્વની અનુભૂતિ કરવું છે. પછી એક પણ સદગુરુદેવ પાસે આવતા પૂછજો, ગુરુદેવ સ્વાનુભૂતિ સી રીતે કરવી? મારે અનુભૂતિમાં જવું છે, સ્વની અનુભૂતિ કરવી છે. આ લક્ષ્ય તો નક્કી કરો. હવે કૃષ્ણ માતા આ બધા સ્વપ્નોને જોતા એકદમ આનંદિત થયા છે, એકદમ રોમાંચ ખીલી ઉઠ્યા છે. બેઠા થાય છે અને સ્વપ્નોનો વિચાર કરે છે. વિચાર કર્યા પછી લાગે છે કે સ્વપ્નો તો અદ્ભુત છે. અને આનંદની આ ઘટનાની અંદર મારા પતિદેવને મારે સામેલ કરવા છે. એક વાત બહુ મજાની છે, આનંદની ઘટના જ્યારે પણ ઘટે ને ત્યારે તમે બીજાને કહો ને, આનંદ સ્પ્રેડ આઉટ. તો આ આનંદની ઘટના છે. મારા પતિદેવને પણ એ આનંદની ઘટનાની વાત પોતાનો શયન ગૃહમાંથી ઉઠીને પોતે સિદ્ધાર્થ મહારાજાના શયન કડી સુધી આવે છે અને પછી એકદમ મધુર વાણીથી સિદ્ધાર્થ મહારાજાને જગાડે છે. સિદ્ધાર્થ મહારાજ જાગી ગયા. મધ્યરાત્રિએ મહાદેવી આવ્યા છે. એક જરૂર કંઈક કારણ હશે. મહાદેવને કહ્યું તમે પેલા બેસો, કેમ આવવાનું થયું? ત્યારે મહાદેવીએ માતાજીએ 14 સ્વપ્નોની વાત કરી. એ 14 સ્વપ્નોની વાત સાંભળતા સિદ્ધાર્થ મહારાજને એટલો આનંદ આવ્યો જ્યારે એમને પોતે સ્વપ્નો જોઈ લીધા હોય. એમને પણ એટલો બધો આનંદ. આ સરસ સ્વપ્નો. પોતે રાજા હતા. રાજા સામર્થ્ય જ્ઞાની તો હોય જ. તેથી કહે છે કે દેવી આ સ્વપ્નો તમે જોયા છે એટલે આપણને અર્થનો લાભ થશે, પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે, ભોગનો લાભ થશે. અને આ રીતે આ પુત્ર જ્યારે યૌવન અવસ્થાને પામશે ત્યારે મોટો ચક્રવર્તી રાજા બનશે એવું મને લાગે છે. કાલે કહ્યું તો યાદ રહ્યું છે ને પાછું. તમારી શ્રાવિકા સ્વપ્ન લઈને આવે તમે શું કહેવાના? બહુ સરસ સ્વપ્ન છે દીકરો, ખરેખર સંયમના બંધે સિદ્ધાર્થ મહારાજે આ રીતે સ્વપ્નોનું ફલ કથન કર્યું ત્યારે સીતા માતા અંજલિ જોડીને મસ્તકે અંજલિ કરીને મહારાજાની વાતને વધારે છે અને કહે છે, હે સ્વામિનાથ,
આવું જ થાઓ, આ મારા માટે અસંદિગ્ધ છે, મને આ ખૂબ ઈચ્છિત હતું, મને ખૂબ ખૂબ ઈચ્છિત હતું. આપે જે કહ્યું છે ને એ બિલકુલ સત્ય છે. આપણે ખૂબ મજાની વાત છે. આવા શબ્દોનું ફલ કથન કહેવામાં આવે ત્યારે વાહ, બહુ સરસ, તમે કહ્યું છે એવું જ થશે. શબ્દનું હમણાં વર્ણન આવશે. શાસ્ત્રીય દૃષ્ટિએ ત્યાં પણ કહેશે કે શબ્દનું કદાચ ફલ કથન થયું અને કોઈ કહે છે કે આને તમને આ મળશે, તમે કહો ના ના ના, મને આવું ક્યાંથી મળે, ખરા ફળ મળવાનું હોતું પણ છે. એટલે ત્રિશલા માતા કહે છે કે સ્વામિનાથ, આ સ્વપ્નનું ફળ મને બહુ ઈચ્છિત છે, ખૂબ ખૂબ ઈચ્છિત છે, અને આપણે કહ્યું એ પ્રમાણે થશે. એમ કહીને મહારાજાએ આજ્ઞા આપી ત્યારે આસન પરથી ઊભા થઈ અને પોતાના શહેરખંડમાં ગયા. શહેરખંડમાં ગયા પછી વિચાર્યું કે સૂઈ જાઉં અને વળી બીજા સ્વપ્નો આવી જાય તો આ સ્વપ્નનું જે છે તે ફળ જતું રહે. એટલે આખી રાત પ્રભુના સ્તવનો વગેરે ગાઈને અને એ રીતે ભક્તિભાવપૂર્વક. હવે આ બાજુ સૂર્યોદય થાય છે ત્યારે સિદ્ધાર્થ મહારાજ જે છે અને વિચાર કરે છે કે સ્વપ્નનું ફલ કથન મેં મારી દૃષ્ટિએ તો કર્યું, પણ સ્વપ્ન શાસ્ત્રીઓ જે સ્વપ્નનું અર્થકથન કરે એ સાચું. ગાને કહ્યું હતું કે આપણે ત્યાં જ્યોતિષ વિદ્યા માત્ર એક જ નથી, સામુદ્રિક શાસ્ત્ર અલગ, એમ સ્વપ્ન ફલ કથન શાસ્ત્રીઓનું શાસ્ત્ર પણ અલગ છે. એ લોકો માત્ર સ્વપ્નના વિષયમાં જ ઊંડા ગયેલા. તો સિદ્ધાર્થ મહારાજે વિચાર કર્યો કે સ્વપ્નનું ફલ કથન મારે સાંભળવું જોઈએ આવા નિષ્ણાતોની પાસે. પણ હું એકલો સાંભળું કે મહાદેવી એકલા સાંભળે એમાં શું રહે? આખી પ્રજા પણ એને સાંભળે તો સારું રહે. અને એના માટે બહારનો સભા મંડપ જે છે એ આખો સાફ સુફ કરાવવો પડે. સિદ્ધાર્થ મહારાજે પોતાના નોકરોને બોલાવ્યા. નોકર માટે એ શબ્દ શું છે? કૌટુંબિક પુરુષ. પ્રાકૃતમાં કૌટુંબીય પુરુષ છે અને આપણી ભાષામાં શું થાય? કૌટુંબિક પુરુષ, ફેમિલી મેમ્બર. એમને ત્યાં રહેલા બધા નોકર ચાકરો એમના ફેમિલી મેમ્બર હતા. પોતાના કુટુંબના સભ્યો હોય એ જ રીતે એ લોકોને રાખતા. પેલા આપણે ત્યાં પરંપરા હતી, દેરાસરો પૂજારી હોય ને તો આપણા સદગુરુ એક અભિન્ન અંગ થઈ ગયું. તો ગામડામાં બહુ રહેલું તો મને ખ્યાલ છે. એ પૂજારી હોય અને એની દીકરીનું લગ્ન કરવાનું હોય, એને કોઈ ચિંતા જ નહોતી રહેતી. શ્રેષ્ઠીઓએ કહેલું રહેતું કે તારે કોઈ પણ કામ હોય આવી જવાનું. હવે એ લોકો મુંબઈ રહેતા હોય ત્યાં પહોંચી જાય મુંબઈ. એક શેઠે કહી દે, સાહેબ આ કામ માટે આવ્યા, ઘરે શું વાંધો છે? જો રહેવાનું મારે ત્યાં, જમવાનું મારે ત્યાં, આપણી દુકાન તો બધે ફરી આવ, જે મારું નામ બધા 10,000 રૂપિયા મારા છે. હું તો બધા આપી દઉં, પણ એ બધાને સંતોષ થાય કે અમે પણ કંઈક આપી દઉં માટે ફરી આવ. એક દિવસમાં 15-20 દુકાનો આપણે ફરી આવે, લાખ-2 લાખ રૂપિયાની ઘર ભેગું થયું. એક જ વાત હતી, અમારા ભગવાનની સેવા. અમે તો દૂર દૂર રહ્યા છીએ, અમારા ભગવાનની સેવા અમે કરી શકતા નથી. અમારા ભગવાનની સેવા આ લોકો કરે છે, એ લોકોને અમારે પુરસ્કૃત કરવા છે. તો એ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે બહારનો આપણો મોટો સભા મંડપ છે, એ સભા મંડપને સાફસૂફ કરી નાખો, પાણીથી ધોળાઈ નાખો અને ફૂલ માળ વગેરેથી સજાવી નાખો, ધૂપ બૂપથી સુગંધી બનાવી નાખો. કારણ કે આજે આપણે 10 વાગે લગભગ સભા મંડપની અંદર સભા ભરવાની છે અને મોટા મોટા શાસ્ત્રીઓને બોલાવવા. કૌટુંબિક પુરુષોએ પણ એ આજ્ઞા સાંભળી ખુશ થઈ ગયા. પછી વર્ણન આવે છે એ બધું કર્યા પછી ફરી રાજા પાસે આવ્યા કે સાહેબ આપણે કેવું છે પ્રમાણે થઈ ગયું. આ એક પદ્ધતિ હતી. ગુરુ મહારાજ ધારો કે તમને કોઈ કામ સોંપે કે સાધર્મિકને ભાઈ આટલા તારીખ પહોંચાડવાના, તમે કોઈ સાહેબ સાધર્મિક એડ્રેસ આપો, ગુરુ મહારાજ એડ્રેસ આપો, પછી તમારે પાછું આવવાનું કે સાહેબજી આ કામ થઈ ગયું. આ એક આપણી પરંપરા. તો કૌટુંબિક પુરુષે આવીને રાજાને કહ્યું, સાહેબજી આ કામ પૂરું થઈ ગયું. હવે સિદ્ધાર્થ મહારાજ સવારના ઉઠ્યા 2500
એક બહુ મજાનું વાત તમને કહું કે દેવેન્દ્રને દેવાનંદા માતાની કુક્ષીમાંથી કોઈ પણ માતાની કુક્ષીમાં ગર્ભ મૂકવા એમણે સિદ્ધાર્થ મહારાજ અને કૃષ્ણા માતાની પસંદગી કેમ એમના રાજ્ય તેવા મોટા રાજ્યો બીજા હતા પણ પ્રભુનું અવતરણ જ્યાં થવાનું હોય ત્યાં નિર્મળ હૃદય છે આનાથી પણ મોટા રાજાઓ હતા પણ માત્ર રાજ્ય લોભમાં ખટપટમાં પડેલા ઇન્દ્ર મહારાજે એ જોયું કે પ્રભુનું અવતરણ ક્યાં થઈ શકે નિર્મળ હૃદય વિના પ્રભુનું અવતરણ શક્ય નથી. સિદ્ધાર્થ મહારાજા કૃષ્ણા મહાદેવીને આ રીતે નિર્મળ હૃદયના સ્વામીને જોયા છે માટે ઇન્દ્ર મહારાજે એમના ઉપર આજે બપોરે આપણે સૂત્ર આવશે પ્રભુનો જન્મ એ બધા નાચવા મળશે કૂદવા મળશે. પ્રભુનો જન્મ થયો ક્ષત્રિય કુળમાં થઈ ગયો અહીંયા કરવાનો છે કે નહીં? આજે નક્કી કરો આજે જયારે બપોરે સૂત્ર વંચાય અને ગુરુદેવ ફરમાવે કે પ્રભુનો જન્મ થયો નિરોગી એવી માતાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તમારી ચેતનાની અંદર પ્રભુનું પ્રાગટ્ય છે અને પ્રભુને આવવા માટે બીજી કોઈ લાંબી ચોડી શરત નથી કે તારા હૃદયને નિર્મળ બનાવી રાખવા પક્કે તૈયાર તૈયાર. ઇન્દ્ર મહારાજાએ સિદ્ધાર્થ મહારાજા અને કૃષ્ણા માતાની પસંદગી આ કારણસર કે સિદ્ધાર્થ મહારાજા સવારના પોરમાં એક્સરસાઇઝ માટે કુસ્તી માટે ખાસ એના માટેનું નિયત સ્થળ હતું ત્યાં જાય ત્યાં જાત જાતના આસનો જાત જાતની કસરતો કરે છે. શરીરને તંદુરસ્ત રાખવું એ પણ સાધના માટે જરૂરી છે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. શ્વાસ ચડતો હશે 2 ડગલા ચાલો અને તમે થાકી જતા હશો તમે તમાશો સ્થિર થઈ શકો હિંમતપણે આરાધના કેમ કરી શકો? સિદ્ધાર્થ મહારાજા આ રીતે એ કુસ્તી માટે જાય છે અને રોજના નિયમ પ્રમાણે મલ્લ કુસ્તી જાત જાતની કરે છે અને પછી એ મલ્લ કુસ્તી પૂરી થઈ ગયા પછી નિષ્ણાત માલિશ કરવાવાળા હોય છે એ રાજાને માલિશ કરે છે. અત્યારે પણ એવા નિષ્ણાત માલિશ કરનારા હોય છે. આ બાજુથી તેલ ચોપડે આ બાજુ નીકળે આ બાજુ તેલ લગાવ્યું પણ નથી આ બાજુ લગાવેલું તેલ આ બાજુ નીકળે. આવા કુશળ માલિશકારો અત્યારે એવા કુશળ માલિશકારો જે હતા એ કુશળ માલિશકારોએ રાજાના શરીરે એકદમ માલિશ કરી અને પછી મહારાજા સ્નાન ગૃહની અંદર ગયા. સ્નાન ગૃહ કેવું હતું ખબર? ત્યાં કે લાઇટની જરૂર હતી. બાથરૂમ તો બંધ કરવાનું લાઇટની જરૂર પડે કે રત્નો એટલા બધા હતા ને કે રત્નોનો પ્રકાશ એટલો હતો કે લાઇટની જરૂર હતી. તમારા બાથરૂમમાં તમારે કૃત્રિમ પર ઇલેક્ટ્રિસિટી લાવવી પડે. અહીંયા કૃત્રિમ કંઈ હતું જ નહીં, બધું કુદરતી હતું. એવું જે સરસ મજાનું સ્નાન ઘર બાજોટ ઉપર રાજા બેઠા પછી એમને ગરમ પાણીથી ઠંડા પાણીથી અને બધી સરસ રીતે એમને નવડાવવામાં આવે છે. નવડાયા પછી સરસ મજાના વસ્ત્રો પહેર્યા પછી સરસ મજાના અલંકારો એમને પહેરાવવામાં આવે છે. આ અલંકારો જ્યાં કહું છું ને એનું વર્ણન તમે વાંચો ને સાંભળો તમને થાય કે કેટલા અલંકારો. આજે પણ અમે લોકો રાજસ્થાનમાં પ્રતિષ્ઠા મહોત્સવ પર જઈએ શ્રાવિકા બહેનોને જોઈએ એટલા અલંકારો પહેરેલા હોય આપણને કહેવાનું મન થાય કે નખથી શીખ સુધી સ્વરૂપ લાગેલું છે. તો ભારત કેવું સમૃદ્ધ હશે આપણું કે આવા અલંકારો સામાન્ય હતા. દરેક વ્યક્તિ આવા અલંકારો પહેરતી. આ રાજા હતા એમના અલંકારો સોનાના હતા પણ રત્નોથી પડેલા હતા. મજાના અલંકારો પહેરાવવામાં આવ્યા રાજાને અને હવે ક્યાં જવું છે? બહારના સભા મંડપ ઉપર. બીજા નાના નાના જે રાજાઓ હતા બહાર આવીને ઊભા રહેલા બધાને ખબર પડી
હવે આજે મોટી સભા બનાવવાની છે, બધા ત્યાં આવી ગયેલા અને પછી રાજા સભા મંડપમાં જાય છે. સભા મંડપમાં ગયા, કૃષ્ણા માતા માટે એક પડદો બંધાવ્યો અને પડદા પાછળ એમના માટે સિંહાસન અને એમના ઉપર કૃષ્ણા માતા બિરાજમાન. પુરુષોની સભામાં બહેનો ખુલ્લી ક્યારે બેસતી નથી. કૃષ્ણા માતા પડદાની પાછળ એટલે સાંભળી શકાય ખરું પણ જોયું નથી. અને સિંહાસન પર બેઠા પછી રાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ તમે જાઓ અને આપણા નગરની અંદર જે સ્વપ્ન શાસ્ત્રીઓ છે બધાને બોલાવી. પેલી કેવી વ્યવસ્થા ખબર, બ્રાહ્મણ તો મોર બધા બ્રાહ્મણ જ, પટેલ વાસ તો પટેલ જ હોય, જૈન વાસ તો જૈનો જ. આખી પરંપરા મને ખ્યાલ છે. અમદાવાદની અંદર 50 વર્ષ પહેલા પોળોની અંદર અમુક પોળો એવી રીતે માત્ર જૈનો જ, અને એ પોળની અંદર 14ના દિવસે કોઈ કદાચ પોટલે દાંતણ કરવા બેઠેલો હોય ત્યારે ટૂથબ્રશ નહીં કરતા, દાંતણ ઘસતા, અને બહાર ખુલ્લામાં વધુ ફાવતું એ લોકોને. બહાર ચોક બી રહેતો, પોટલા પર બેસીને દાંતણ કરે ને 10 જણા સાતા પૂછવા આવે અને 14 છે તબિયત બરોબર નથી કરીશું. 14ના બેસવું એકાદનું આયોજન હોય જ. કેટલી મજાની આ પરંપરા. આજે પણ કદાચ તમારો ફ્લેટ લેવો પડે ક્યાંય તો જોજો, માત્ર જૈનોનું અપાર્ટમેન્ટ હોય તો બહુ સારું. કદાચ 80-90% જૈનો છે, બીજા બ્રાહ્મણ પડેલો તો પણ વાંધો નહીં, પણ આ એક સંસ્કારોને જોઈને તમારે વાત કરવો જોઈએ. તમે તો કદાચ કરી લેજો, તમારા દીકરાઓને કયા સંસ્કારો મળવાના એ તમારે જોવું છે. તો આ પરંપરાઓથી આપણે ત્યાં રાજાએ કહ્યું કે સ્વપ્ન ફળ શાસ્ત્રીઓ ત્યાં જઈ આવો અને એમને કહો કે મહારાજા તમને બોલાવે. ફટાફટ પહોંચી ગયા, કારણ કે લખતો જ હતો આખો બ્રાહ્મણો લખતો ને એમાં પણ સ્વપ્ન શાસ્ત્રીઓ લખતો અલગ. લખતા ખાલી જે જાહેરાત કરી કે ભાઈ સિદ્ધાર્થ મહારાજ તમને બધાને બોલાવે છે. બધા પંડિતો તૈયાર થઈ ગયા, નાયા ધોયા, કપડાં પહેરી લીધા, મહારાજાને ત્યાં જવું છે. પછી સિદ્ધાર્થ મહારાજાના મકાન સુધી આવી ગયા, ભવન સુધી. પછી વિચાર કરી કોઈ મહારાજાએ બોલાવે છે, કોઈ વિશેષ કામ માટે બોલાવે. અને મહારાજા પૂછે ત્યારે આપણામાંથી એક જોડો આમ કે બીજું આમ કે તો મહારાજા ઉપર છાપ સારી પડે. એટલે આપણા બે નેતા, એ નેતા ભલે બધાને પૂછવું તો પૂછી લે, પણ એ નેતા એક જ આપણા વાંચી બોલે, બીજા કોઈને બોલવાનું નહીં. આપણે જ્યાં પદ્ધતિ સંઘ પ્રમુખ, બસ પ્રમુખ જ બોલે. પછી એટલી અમૂલ્ય હતી. આજે પણ ઘણા સંઘોમાં છે એ સંઘ પ્રમુખ બેઠેલા હોય ને, કોઈ નાના છોકરા કે મોટા યુવાનો બોલી ન શકે, પોતાના પિતાને કહી દે તો વાત પહોંચાડવા ત્યાં સુધી બોલી ન શકે સભાની. એક નેતા નિંબો હતો એમને, એક નેતાને નિંબો. નેતા વગર શું થાય ખબર છે? એની વાત લખી છે એમાં કે 500 સુભટ હતા, શસ્ત્ર અસ્ત્રમાં નિષ્ણાત. રાજા પાસે ગયા, સાહેબ અમને તમારે નોકરી જોઈએ છે. રાજા કે આપી દઈએ. આટલા સરસ શસ્ત્રોના જાણકારો હોય. મંત્રી કે ઉભા રહો, આપણે કાલે આપશું, વિચાર કરશું. મંત્રી કે મહારાજ 500 જણા છે, લડવા મોકલીએ બરોબર, પણ એનું એક નેતા કરો પાછો. મિત્રો એક આમ લડે એક આમ લડે તો શું થાય? નેતા જોઈએ. તો કે હું પરીક્ષા કરી મોટા હોલમાં એને ઉતારો આપી દીધો. ખાવાનું પીવાનું થઈ ગયું, ઉતારો મોટા હોલમાં આપ્યો. રાત્રે સુવાનું હતું, પલંગ એક જ રાખેલો, કે જોઈએ પલંગ પર કોણ સુઈ જાય. રાજાના મંત્રીઓ ત્યાં હાજર હતા. હવે 500માં ઝઘડો પડ્યો, નેતા તો કોઈ હતો જ નહીં. કેમ? તું મોટો, હું મોટો છું, હું પલંગ પર સુઈ જાઉં. લડ્યા પલંગ પર હુવા માટે. છેલ્લે તોડ કાઢે, ચલો એમ કરો કોઈએ પલંગ પર હોવાનું નહીં, બધા પલંગ આવે પગ કરીને હોઈ જાય, બધા લાભ મળી જાય પલંગ. મંત્રી પાસે વાત પહોંચી, મંત્રીએ રાજાની વાત પહોંચાડી, સાહેબ આવા લોકોને નિભાય નહીં, નેતા વગરના માણસ. શબ્દ શાસ્ત્રીઓએ પોતાનો નેતા નક્કી કર્યો અને પછી બહારની સભામાં ગયા અને રાજાને બોલાવ્યા. એ લોકોને પણ ખ્યાલ છે કે રાજા જૈન ધર્મી છે
અને એથી કરીને એમને બહુ સરસ મજાનો આશીર્વાદ આપે છે કે હે રાજન, તમારે ત્યાં રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ એ બધું થાવ અને જૈન ધર્મની વૃદ્ધિ પણ તમારે ત્યાં સતત જેતા નિભીને આ લોકો આવ્યા તો સારું જ થયું. રાજાની સભામાં ગયા, 8 સિંહાસન મૂક્યા હતા રાજા. જ્યોતિષો તો ઘણા હતા. તરત નક્કી કરે સિનિયોરિટી પ્રમાણે બેસો. અમારે ત્યાં કોઈ પણ મહાત્મા હોય સિનિયોરિટી પ્રમાણે જ બેસે. મહાત્મા પાટમાં બેઠા હોય તો મોટા કે તરત નીચે ઉતરે. સિનિયોરિટી પ્રમાણે જ અમારે ત્યાં ક્રમ. મંદિરમાં આપણે સિનિયોરિટી 8 મોટા હતા એ બેસી ગયા, બીજા બધા નાના નીચે બેસી ગયા. હવે રાજા પૂછે છે, આજે મહાદેવી રાત્રે અર્ધ નિદ્રામાં આવ્યા ત્યારે એમણે આ 14 મહાસ્વપ્નો જોયેલા છે. એ 14 મહાસ્વપ્નોનું ફળ આ મહાસ્વપ્નોની વાત સાંભળીને પેલા નૈમિત્તિકો પણ રાજી રાજી થઈ ગયા. એ જ્યોતિષીઓ પણ, અરે વાહ, આવા શબ્દો જોયા છે. એ કે મહારાજ, અમારા સ્વપ્ન શાસ્ત્રમાં વાત છે આજ સુધી અમારી જિંદગીમાં કે અમારા વડવાની જિંદગીમાં એકે માતા આવે એવી નથી છે કે જેણે આ 14 સ્વપ્નો જોયેલા. અને પછી જે મુખ્ય જ્યોતિષી હતા તે રાજા જોડે વાત અને રાજાને કહે છે કે અમારે ત્યાં જે સ્વપ્ન શાસ્ત્ર છે એની વાત આપણે હું અને આખી સ્વપ્ન શાસ્ત્રની વાતો અહીંયા મુખ્ય જ્યોતિષી છે રાજાને અનુભૂત સુધોદિષ્ટ પ્રકૃતિસ્થિતિકારજ સ્વભાવત સમુદ્ભૂત ચિંતા સંતતિ સંભવ દેવતાદ્યુપદેશસ્તો ધર્મ કર્મ પ્રભાવજ પાપોદ્રેક સમુચ્છસ્ત સ્વપ્નસ્ય નવધાન્દ્રિણામ. સ્વપ્ન 9 પ્રકારના આવે છે. એક તો દિવસે અનુભવેલું હોય એ રાત્રે સ્વપ્નમાં, દિવસે સાંભળેલું છે રાત્રે સ્વપ્નમાં, દિવસે કંઈક જોયેલું છે રાત્રે સ્વપ્નમાં. કોકરે છે ને કંઈક પેશાબ વગેરેની તકલીફ હોય, બીજું કંઈ ઊંઘની તકલીફ હોય અને સતત સ્વપ્નો ચાલ્યા કરતા. કોકરે સ્વભાવ જ પડી હોય કે સ્વપ્ન ચાલ્યા જ કરે. કોકરે બહુ જ એકદમ ચિંતા થઈ ગઈ હોય અને એના કારણે ઊંઘ ના આવતી હોય, સ્વપ્ન આવતા હોય. તો આ 6 જાતના જે છે સ્વપ્નો એ નિરર્થક, એનું કંઈ ફળ નથી. પણ કયા સ્વપ્નો ફલકારી? દેવતાજી ઉપદેશો. સ્વપ્નો તમે કોઈ દેવને જોયું, દેવે તમને કંઈક કહ્યું હોય, તમે અનુભવ્યું, એ સ્વપ્ન પ્રાય કરેલ સાચું. એ જ રીતે તમે સરસ મજાનો ધર્મ કરેલો, બહુ જ આનંદમાં તમે હતા, એ ઉજવણું કરાયું, કે સંઘ કઢાયો, કે સંકેશ્વર જ્ઞાન પ્રભુનો પહેલો અભિષેકનો ચડાવો લીધો, એટલો બધો આનંદ હતો, આખો દિવસ આનંદ હતો. રાત્રે તમે સૂઈ ગયા અને એ તમારા પુણ્ય પ્રભાવને કારણે ભગવાનનું કદાચ દર્શન વગેરે થાય, એ પણ જે છે એ સત્ય છે. અને એ જ રીતે કોઈનું પાપ ભયંકર હોય અને પાપને કારણે એનું સ્વપ્ન આવે, એ પણ લગભગ ફળ્યું થશે એવું. હવે કહે છે ક્યારે સ્વપ્ન જોયેલા હોય તો કેવું ફળ? રાત્રિના 4 પહોરમાં સ્વપ્ન જોયેલા હોય, કાં તો સૂઈએ તરત જોયેલું હોય, પછી કાં તો 9-10 વાગે, કાં તો પરોળીએ 1 વાગે, એટલે 4 વાગે. તો રાત્રિના 4 પ્રહોરની અંદર જે સ્વપ્ન દેખેલું હોય એનું ફળ આ રીતે આવે કે પહેલા પહોરે તમે સ્વપ્ન દેખેલું હોય તો 12 મહિના સુધીમાં એનું ફળ એકદમ શરૂઆતમાં 8-9 વાગે જોયેલું હોય, 12 વાગે સ્વપ્ન જોયેલું હોય તો એ 6 મહિનામાં ફળી જતું. લગભગ 3-3.5 જોયેલું હોય તો એ સ્વપ્ન 3 મહિનામાં ફરી ગયું. અને એકદમ ઉઠતા પહેલાં જ જોયેલું હોય તો સ્વપ્ન તરત જ ફળદાયી થયું. ભરભરતો સવધાતુ યોગ સ્થિર ચિત્તો જીતે પ્રિય સદય પ્રાયસ્તસ્ય પ્રાર્થિતમ હર્તમ સ્વપ્ન પ્રસાદયતિ.
જે મનુષ્ય ધર્મમાં આસક્ત હોય અને જેનું શરીર પણ સ્વસ્થ હોય, જેનું મન પણ સ્થિર હોય અને દયાવાન હોય, એ રીતે સ્વપ્ન આવે છે એ લગભગ સાર્થક. હવે કે છે કે કદાચ ખરાબ સ્વપ્ન આવી ગયું તો કોઈને સંભળાવવું નહીં. અને ખરાબ સ્વપ્ન જો રાતના 12-1 વાગે આવી ગયું ફરી સૂઈ જવું અને નવકાર મંત્ર વગેરેનું સ્મરણ કરીને સૂઈ જવું, જેથી કદાચ સારું સ્વપ્ન આવી જાય તો આ ખરાબ સ્વપ્નનું પણ નીકળે. અને સારું સ્વપ્ન આવ્યું હોય તો ગુરુ મહારાજ વગેરે યોગ્ય વ્યક્તિને સંભળાવવું. છેવટે કોઈ યોગ્ય ન મળે તો ગાયના કાનની અંદર પણ યોગ્યને કહેવું, અયોગ્યને નહીં. એક બેને સ્વપ્ન જોયું, સ્વપ્નમાં દરિયો જોયું, પણ બહુ મોટું છે, પણ કહેવાનું જે ગુરુને કહેવું જોઈએ, કોઈ જાણકારને કહેવું જોઈએ, એને બદલે પોતાની એક સખીને કહી દીધું. તો આખું સ્વપ્નમાં મોટો દરિયો જોયો, દરિયો પીતી હોય એવું હતું. ફરી એની બેન પણ કહે છે આખો દરિયો પીતી ગઈ, થોડું પેટ ફાટી ગયું, સ્વપ્ન ઉપાડી ગયું. યોગ્ય વ્યક્તિને સ્વપ્ન આટા માટે કહેવું કે એ તમારા સ્વપ્નને જે છે સાર્થક થાય એ રીતે સંવર્ધક કરશે. હવે કે છે સ્વપ્નમાં શું દેખાય, શું ફળ. સ્વપ્નમાં માણસ, સિંહ, ઘોડો, હાથી, બળદ અથવા ગાય જોડેલા રથ ઉપર પોતે ચડેલો છે આવું સ્વપ્નમાં જોઈ. એ રથમાં પોતે બેઠેલો છે આવું સ્વપ્ન જોનાર માણસ રાજા અથવા સત્તાધીશ. સ્વપ્નમાં જુએ કે પોતાનું ઘોડો, હાથી અથવા ઘર વગેરે કોઈ લઈ ગયું અથવા ઘર વગેરે કોઈ નુકસાન કર્યું, એ સ્વપ્ન સત્તાધીશ તરફથી પોતાને શંકા કરનારું બની શકે, ધનની નુકસાન કરનારું પણ બની શકે. એક સરસ સ્વપ્નની વાત કરે છે. સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રના બિંબને સંપૂર્ણ ત્યાં ગળી જાય. એ માણસ ગરીબ હોય તો પણ નિશ્ચયથી બહુ મોટો રાજા છે. માત્ર સ્વપ્નના પળ કથન દેખાય. સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણા, મણી, મોતી, 16 રૂપું અને 16 તથા રૂપા સિવાયની બીજી ધાતુનું હરણ દેખે તો એ સ્વપ્ન ઘણીવાર ધનનો નાશ કરનારું. કોઈ માણસ સ્વપ્નમાં જોયું કે સફેદ હાથી ઉપર પોતે ચડ્યો છે, નદીના કાંઠે ગયો છે અને ભોજન કરે છે. એ માણસે કદાચ નીચ જાતિનો હોય તો પણ બહુ જ મોટો રાજા. જે મનુષ્યને સ્વપ્ન આવે કે સફેદ સર્પ પોતાની જમણા હાથે ડંખ માર્યો, એ માણસ 5000 સોના મોને મેળવ્યું. જે મનુષ્ય સ્વપ્નની અંદર ધારણાની ભોગળ દોષ, શૈયા અને પલંગનો, હિંડોળાનો આવા બધાનો નાશ કરે અથવા નાસ્તિક ભાગી ગયો એવું જુએ એની સ્ત્રી જે છે તેનો નાશ. જે મનુષ્ય સ્વપ્નની અંદર સરોવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી તથા મિત્રનું મરણ દેખે એ મનુષ્ય નિમિત્ત વિના પણ અચાનક મરણ. જે મનુષ્યો સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા કરે, પ્રક્ષાલ કરે, પ્રતિમાનું નૈવેદ્ય ફૂલ મૂકે અને પ્રતિમાની પૂજા વગેરે કરે, આવું સ્વપ્ન જેને જોયેલું હોય એ માણસને સર્વ પ્રકારે ધનધાન્ય વગેરેની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઈ જોયું પોતાને છાતી ઉપર કમળ ઉભેલું છે તો એ ફળ સારું નહીં. થોડું ઘી મેળવ્યું સ્વપ્નમાં તેનો યશ વૃદ્ધિ પામે છે. ઉત્પાદ અથવા ખીર સાથે ઘીનું ભોજન કર્યું એવું દેખાય એ પણ બહુ સારું બને છે. લાગે છે કે કદાચ અશુભ સ્વપ્ન જોવાઈ ગયું હોય તો પણ દેવગુરુની ભક્તિ કરવી, ધાર્મિક કાર્યો કરવા, જેથી કરીને એ ખરાબ સ્વપ્ન જોયેલું હોય
એનું ફળ પણ નષ્ટ થઈ જાય. આ બધી વાતો સ્વપ્નશાસ્ત્રીઓ રાજાને કહી અને કહ્યું કે હે મહારાજા, તમારા સ્વપ્નશાસ્ત્રમાં 42 સ્વપ્નોની વાત છે. 42 સ્વપ્નો છે અને 30 મહાસ્વપ્નો છે. કુલ 72 જાતના સ્વપ્નો અમારે ત્યાં આવે છે. એમાં અરિહંતરી અને ચક્રવર્તીની માતા, જ્યારે અરિહંત અને ચક્રવર્તી ગર્ભમાં હોય ત્યારે આ 30 મહાસ્વપ્નોમાંથી આ 14 મહાસ્વપ્નો જુએ છે. ચક્રવર્તી માતા સહેજ ઝાંખા જોવી, તીર્થંકર ભગવંતની માતા એ સ્વપ્નો તેજસ્વી જોવી, પણ તીર્થંકરની માતા અને ચક્રવર્તીની માતા એવું માતા 14 સ્વપ્નને જુએ છે. વાસુદેવની માતા હોય છે, વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે 14 મહાસ્વપ્નમાંથી 7 મહાસ્વપ્નો જુએ છે. બલદેવની માતા બલદેવ ગર્ભમાં આવે ત્યારે 4 મહાસ્વપ્નો જુએ છે. માંડલિક રાજાની માતા જે છે એ માંડલિક રાજા ગર્ભમાં આવે ત્યારે 14 માંથી કોઈ પણ એક મહાસ્વપ્નને જુએ છે. કૃષ્ણા મહાત્માએ તો આ રીતે 14 મહાસ્વપ્નો જોયા છે. તો હે મહારાજા, તમારે ત્યાં અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે, રાજ્યનો લાભ થશે. હવે 14 મહાસ્વપ્નો જોયા છે તો એ તો નક્કી ના કરી શકે કે તો ચક્રવર્તી બનશે કે તીર્થંકર. બેઉ શક્યતા છે, કારણ કે ચક્રવર્તીની માતા પણ 14 મહાસ્વપ્નો જુએ છે, તીર્થંકરની માતા પણ 14 મહાસ્વપ્નો જુએ છે. માત્ર ફરક ક્યાં પડે? તીર્થંકરની માતા અત્યંત તેજસ્વી હોય છે. શબ્દશાસ્ત્રીઓને આટલો ખ્યાલ આવી ગયો કે 14 મહાસ્વપ્નો જોયા છે એટલે કાં તો આ પુત્ર જે જન્મશે એ ચક્રવર્તી રાજા બનશે અથવા તો ત્રૈલોક્ય ધર્મ ચક્રવર્તી તીર્થંકર પ્રભુ બનશે. મહાસ્વપ્નો જે જોયા એનું પૃથક પૃથક ફળ પણ બતાવ્યું છે શાસ્ત્રમાં. પહેલા સ્વપ્નમાં હાથી જોયું એટલે 4 પ્રકારે પ્રભુ ધર્મ કહે છે. બળદ જોયું એટલે ભગવાન ભરત ક્ષેત્રમાં મોદી બીજને વાવશે. સિંહ જોયો એટલે રાગ દ્વેષ રૂપી દુષ્ટ હાથોને પ્રભુ નષ્ટ કરશે. લક્ષ્મી જોયું એટલે વાર્ષિક દાન આપીને તીર્થંકર લક્ષ્મીને પ્રભુ ભોગવશે. માળા જોઈ એટલે ત્રણેય ભુવનને મસ્તકમાં ધારવા યોગ્ય માળા જેવા પ્રભુ થશે. ચંદ્ર જોયો એટલે પૃથ્વીમંડળને આનંદ આપનાર થશે. સૂર્ય માતાએ જોયો એટલે ભામંડળ વડે વિભૂષિત ભગવાન બનશે. ધ્વજને જોયું એટલે ધર્મરૂપી ધ્વજ વડે પ્રભુ વિભૂષિત બનશે. કળશ જોયું એટલે ધર્મરૂપી મહેલના શિખર ઉપર પ્રભુ રહેશે. પદ્મ સરોવર જોયું એટલે દેવોએ ફેરવેલા કમલ ઉપર ભગવાન વિહાર કરશે. અને સમુદ્ર જોયું એટલે કેવળ જ્ઞાનરૂપી રત્નના સ્થાનકરૂપ થશે. વિમાન જોયું એટલે વૈવાહિક દેવોને પૂજનીય થશે. રત્ન રાશિ જોયું એટલે રત્નના કિલ્લાના ઉપર પ્રભુ બિરાજમાન થશે. દીર્ઘુમ અગ્નિ જોયું એટલે ભવ્ય પ્રાણીઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનાર પ્રભુ થશે. આ શબ્દોનું ફલકથન સાંભળી સિદ્ધાર્થ મહારાજા રાજી થઈ ગયા અને એ શબ્દશાસ્ત્રીઓને ખૂબ 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 વસ્ત્રો અલંકારો અને એ બધું આપ્યું. ટીકાકાર ઉત્પ્રેક્ષા કરે છે કે કદાચ આ નવા લુગડા પહેરીને અને નવું સાજ સજીને આ લોકો એમના ઘરે જાય ને ઘરવાળી એકવાર ઓળખી દે, કોણ આવ્યું છે મારા ઘરમાં, એટલી હદે રાજાએ દાન આપેલું. પછી સિદ્ધાર્થ મહારાજા પોતાના સિંહાસન પરથી ઊભા થયા. કૃષ્ણા મહારાણી ત્યાં ગયા. કૃષ્ણા મહારાણી બધું સાંભળેલું જ છે પડદાની પાછળ, પણ આનંદની વાત છે ને એટલે ફરીથી કહે છે મહાદેવી તમે સાંભળ્યું અને 14 મહાસ્વપ્નનું ફળ એ છે કે કાં તો તમારી કુક્ષે જન્મનારો પુત્ર કાં તો તીર્થંકર થશે અથવા તો ચક્રવર્તી બનશે. અને પછી સિદ્ધાર્થ મહારાજે રજા આપી ત્યારે કૃષ્ણા માતા ધીરે ધીરે પોતાના મહેલમાં જાય છે. અને જે દિવસથી પ્રભુ મહાવીર માતાની કુક્ષીમાં આવ્યા એ વખતથી ઇન્દ્રના આદેશથી ધીરે ધીરે જે દેવો હતા એ બધા જે નિધાનો પડેલા હોય, જેનો કોઈ વંશ વારસ ન હોય, માલિક ન હોય, ત્યાં બધા જ નિધાનોમાંથી રત્નો સોનાઓ બધું લાવી
અને રાજાના મહેલ ઉપર અને નગરની અંદર એની વર્ષા કરવા ઘણી વખતે સિદ્ધાર્થ મહારાજાના મનમાં એક વિચાર થયો કે જ્યારથી આ દીકરો માતાની કુક્ષમાં આવ્યો ત્યારથી ધન સુવર્ણ અને બધાથી અમે વૃદ્ધિને પામીએ છીએ, તો જ્યારે આ પુત્ર જસ થશે ત્યારે એનું વર્ધમાન નામ બોલો મહાવીર સ્વામી ભગવાન. હવે થોડુંક બાકી છે. હાલો છીક હાલો છીક બોલો ચરણ તીર્થંકર તીર્થાધિપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કી જય હો. અડધું વ્યાખ્યાન હજી થયું છે, હજુ અડધું બાકી છે. બધા બેસજો, જતા નહીં. તત્વ રુચિ મહારાજ સાહેબ ને 99મી ઓલી પૂર્ણ ઉન્નતિ નિમિત્તે ચોથના દિવસે જે આઈન બિલ કરવાનો હતો એ આઈન બિલ 30ના દિવસે રાખવામાં આવ્યું છે. બધા પુણ્યશાળીઓ વધારે વધારે 30ના દિવસે આઈન બિલ કરશો. ચોથના સંવત્સરી હોવાના કારણે 30ના દિવસે રાખવામાં આવ્યું છે. બધા 30ના દિવસે વધારે વધારે આઈન બિલ કરશો. ધન્યવાદ. શ્રી ચિંતામણી પાસા ભગવાન કી જય. બોલો 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 શ્રી સંઘ એકતા શિલ્પી શ્રી આચાર્ય ભગવાન ઓગણશ્રી મહારાજ સાહેબ કી જય. બોલો પ્રશાંત મૂર્તિ શ્રી આચાર્ય ભગવાન હરિશ્રી મહારાજ સાહેબ કી જય. બોલો બોલો ભક્તિ યોગાચાર્ય શ્રી યશુ વિજયશ્રી મહારાજ સાહેબ કી જય. બાર ગામથી પધારેલા મહેમાનો બળદ સાહેબ આવકારે છે, સ્વાગત કરે છે. સાથે બધા લાભ આપવા વિનંતી. બીજામાં આજે બપોર પછી જે પાના નું જે ચડાવ છે એમાં પાનું ઘરે લઈ જવાનો ચડાવ હવે આપવાનો છે, એનો બોલી બોલાય છે. તો એમાં ઘીમો બોલાય છે મણના 2.5 રૂપિયા. ઝુલાવાનો ચલાવવા અલગ હશે. બીજા બધા ચડાવવા બપોરે લેવાના છે. ઝુલાવાના ફૂંકવાના બધા બપોરે, ફક્ત ઘરે લઈ જવાનો ચડાવવાનો જ હવે થાય છે. બીજા પછી બપોરે ઘરે લઈ જવા છે. અષ્ટમંગળ પછી બોલો પાનું ઘરે લઈ જવાનો. બધા પુણ્યશાળી 3 નવકાર મંત્ર સ્મરણ કરજો. અષ્ટમંગળ પછી અમે એક જ ચડાવવા લઈએ, પાનું ઘરે લઈ જવાનું. પછી ભાઈ અરે ઉપર જાય યાર થોડો, એના માટે માહોલમાં પાડા ગયા પછી બોલું એ બધું છે ભાઈ. પછી ભગવાનને જે ઝૂલવાના તીરલા માતાના બીજા એ બધા ચડાવવા પછી લેવાના, ભૂખવાના. એક ભગવાનને પારણામાં પોતાવાનો, એક આવશે બપોર પછી ઝૂલવાનો,
પછી ભગવાનને વધાવવાનો એ 3 ચડાવવા બપોર પછી લેવાશે ફક્ત પાનું ઘરે લઈ જવાનું ચડાવ હવે થાય છે બોલો 5 4 1 મણ 5 4 1 મણ 5 4 1 મણ 5 4 1 મણ માઇનર 6000 1 મણ ભાઈ આ સોના સોના જોગીઓ 6000 1 મણ 6000 1 મણ ये आया 7272 मन हो ये भाई आज हो नारो होर दियो देखो भगवान का पाना जब आप घर पे लेके जाओगे तब हम सब ये गीत गाएंगे भाई आज हो नारो होर दियो हे आया हे आया हे आया 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 हे आया हे आया हे आया 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 हे आया हे आया हे आया 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 16,000 मन पाछड़ दीजिए 20,000 मन 20,000 मन 30,000 મણ 21,000 मन 21,000 मन 25,000 मन एक हे आया